કાલે ડિગ્રી ચોર ફાંકા ફૌજદાર કેજરીવાલ સામે 75 ડિગ્રી નમવાવાળા ગોપાલ પોતાની માતાના નામે જે રાજકીય રોટલા શેકવાના પ્રયાસ કર્યા છે, મને લાગે છે કે ગુજરાતના ઇતિહાસમાં આ સૌથી નિમ્ન કક્ષાના રાજકારણ રમવાના પ્રયાસ ડિગ્રી ચોર ગોપાલ કર્યા છે અને આ કૃત્ય નિંદનીય છે. મને તો એ લાગે છે કે ડિગ્રી ચોર કંઈ માનસિક રૂપથી બીમાર તો નથી. કેમ કે માનસિક રૂપથી સ્વસ્થ વ્યક્તિ બિન રાજકીય માતાને રાજકારણમાં લાવીને રોટલા શેકવાનો પ્રયાસ ક્યારેય નહીં કરે. મહેસાણાના નામદાર કોર્ટ દ્વારા ઓફિસર ઇન્ચાર્જ પોલીસ સ્ટેશનને એ આદેશ કરવામાં આવ્યા છે કે ગોપાલ જે સુરતના આ એડ્રેસ ઉપર અને બીજા એડ્રેસ ગોપાલના ગામડાના છે ત્યાં જઈને અને આને ધરપકડ કરીને ટુ પ્રોડ્યુસ હિમ બિફોર મી और उसको આને મારા સામે અથવા સમક્ષ રજૂ કરો. તો હવે ગુજરાતની જનતા વિચારજો કે પોલીસ નામદાર કોર્ટના આદેશના પ્રમાણે ગોપાલના ઘેર ગયા હતા અને ગોપાલ એક પ્રકારથી નામદાર કોર્ટના અવગણના કર્યા છે, અવમાનના કર્યા છે કે કોર્ટના આદેશ લોકો સુધી નહીં પહોંચે તો પોતાના માતાને મીડિયા સમક્ષ નામ લઈને રાજકીય રોટલા શેકવાના પ્રયાસ કર્યા છે. ડિગ્રી ચોર ગોપાલ ગુજરાતની જનતાને એ બતાવે કે આજે ગોપાલ જે પોતાની માતા ના નામ લઈને જે રાજકીય રોટલા શેકી રહ્યા છે, તો તું રે ડિગ્રી ચોર, જે દિવસે તું નરેન્દ્ર મોદી સાહેબની માતા વિશે ખરાબ બોલ્યા હતા, તું નિમ્ન કક્ષાના માણસ છે. મોદી સાહેબની માતા તે દિવસે રાજકારણમાં હતી, કેવી રીતે તું ખરાબ બોલ્યા હતા? તમારી માનસિકતા બતાવે છે કે તું કેજરીવાલની ગુલામી કરી શકે છે અને બીજાની માતા વિશે તમે ખરાબ બોલી શકે છે. શરમ આવી જોઈએ. તમે ગુજરાતની જનતા, તમે એક વખત સાંભળો, ડિગ્રી ચોર ગોપાલને સમન મહેસાણા કોર્ટ દ્વારા ઓફિસર ઇન્ચાર્જ પોલીસને આપવામાં આવ્યા હતા અને ગોપાલ ન્યાયપાલિકાની અવમાનના કરીને પોતાની માતાના નામ લઈને રાજકીય રોટલા શેક્યા છે. એ ગુજરાતની જનતા નોંધ લેજો. હું આજે ડિગ્રી ચોર ગોપાલને એ કહેવા માંગુ છું કે જેવી રીતે તમે પોતાની માતાના નામે રાજકીય રોટલા શેકવાના પ્રયાસ કર્યા છે, તું હલકી અને નિમ્ન કક્ષાની માનસિકતા ધરાવવાવાળા રાજકારણી છે. તું ગુજરાતમાં નિમ્ન કક્ષાની રાજકારણ લાવવાની ઈચ્છા ધરાવે છે અને આના સાથે સાથે મને ગુજરાતની જનતાને એ કહેવા ના જરૂર પડી રહ્યા છે કે આ ડિગ્રી ચોર હલકી માનસિકતાની સાથે સાથે કંઈ માનસિક રૂપથી બીમાર તો નથી. ગુજરાતની જનતાને લોકતાંત્રિક આવાજના રાષ્ટ્રીય સંયોજક રજનીશસિંહ તોમરના પ્રેમ ભર્યા નમસ્કાર. દોસ્તો, કાલે
ડિગ્રી ચોર ગોપાલ પોતાની માતાના નામે જે રાજકીય રોટલા શેકવાના પ્રયાસ કર્યા છે, આ અત્યંત નિમ્ન કક્ષાના રાજકારણ અને ડિગ્રી ચોરના માનસિકતા દર્શાવી રહ્યા છે. અને મને તો લાગે છે કે આ માનસિક રૂપથી બીમાર છે. અહીંયા હું એક પંચ કહેવા માંગુ છું. કાલે ડિગ્રી ચોર ફાંકા ફૌજદાર કેજરીવાલ સામે 75 ડિગ્રી નમવાવાળા ગોપાલ પોતાની માતાના નામે જે રાજકીય રોટલા શેકવાના પ્રયાસ કર્યા છે, મને લાગે છે કે ગુજરાતના ઇતિહાસમાં આ સૌથી નિમ્ન કક્ષાના રાજકારણ રમવાના પ્રયાસ ડિગ્રી ચોર ગોપાલ કર્યા છે. અને આ કૃત્ય નિંદનીય છે. મને તો એ લાગે છે કે ડિગ્રી ચોર કંઈ માનસિક રૂપથી બીમાર તો નથી. કેમ કે માનસિક રૂપથી સ્વસ્થ વ્યક્તિ બિન રાજકીય માતાને રાજકારણમાં લાવીને રોટલા શેકવાનો પ્રયાસ ક્યારેય નહીં કરે. હવે દોસ્તો, તમે અહીંયા જુઓ, પહેલા ફૂલ પ્રોસેસ આ મને સોશિયલ મીડિયામાં આ મળ્યા છે, ત્યાંથી હું લીધા છું. તમે જુઓ શું લખેલા છે. સમન સર્વિસ ડિટેલ્સ, સિવિલ કોર્ટ મહેસાણા, 3rd એડિશનલ સિવિલ જજ એન્ડ જેએમપીસી. એટલે આ ન્યાયાલય દ્વારા જારી કરેલ સમન છે, એટલે આદેશ છે. કોના વ્યક્તિને? તો ઓફિસર ઇન્ચાર્જ ઓફ પોલીસ સ્ટેશન મહેસાણા સિટી. આ ઓફિસર ઇન્ચાર્જને નામદાર કોર્ટ શું આદેશ કર્યા છે કે ગોપાલ ઇટાલિયા જે સુરતમાં આ એડ્રેસ ઉપર રહે છે અને એડ્રેસ નંબર 2 જે ગોપાલના ગામના છે, ત્યાં જઈને ધરપકડ કરીને નામદાર કોર્ટના સમક્ષ રજૂ કરવાની છે. તો આ કોર્ટના આદેશથી પોલીસ ગોપાલના ઘેર ગયા હતા અને ગોપાલ આને શું કર્યા? તો રાજકીય રંગ આપી દીધા છે. તો મિત્રો, અહીંયા એક પંચ છે. મહેસાણાના નામદાર કોર્ટ દ્વારા ઓફિસર ઇન્ચાર્જ પોલીસ સ્ટેશનને એ આદેશ કરવામાં આવ્યા છે કે ગોપાલ જે સુરતના આ એડ્રેસ ઉપર અને બીજા એડ્રેસ ગોપાલના ગામડાના છે, ત્યાં જઈને અને આને ધરપકડ કરીને ટુ પ્રોડ્યુસ હિમ બિફોર મી और उसको આને મારા સામે અથવા સમક્ષ રજૂ કરો. તો હવે ગુજરાતની જનતા વિચારજો કે પોલીસ નામદાર કોર્ટના આદેશના પ્રમાણે ગોપાલના ઘેર ગયા હતા અને ગોપાલ એક પ્રકારથી નામદાર કોર્ટના અવગણના કર્યા છે, અવમાનના કર્યા છે કે કોર્ટના આદેશ લોકો સુધી નહીં પહોંચે તો પોતાના માતાને મીડિયા સમક્ષ નામ લઈને રાજકીય રોટલા શેકવાના પ્રયાસ કર્યા છે. મિત્રો, હવે તમે એક વખત વિચારજો કે આ ગોપાલ કેટલીક હલકી કક્ષાના માણસ છે. ગોપાલ આજે કહે છે
કે મારી માતા રાજકારણમાં નથી, મારી માતા ફક્ત અને ફક્ત ભગવાનના નામ લે છે, તો આજે હું આ ડિગ્રી ચોરથી પૂછવા માંગુ છું કે જે દિવસે તું ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબની માતાના વિશે જે બોલ્યા હતા, તો શું નરેન્દ્ર મોદી સાહેબની માતા રાજકારણમાં હતી? તું જે નિમ્ન કક્ષાના માણસ જેવા વાત કર્યા હતા નરેન્દ્ર મોદી સાહેબની માતા માટે, તો શું નરેન્દ્ર મોદી સાહેબની માતા રાજકારણમાં હતી? તમારી માતા નરેન્દ્રભાઈ મોદીની માતા નહીં. તું કેટલી હલકી કક્ષાના માણસ છે, પહેલાં તું પોતે જોઈ લે. તો મિત્રો, અહીંયા હું એક પંચ કહેવા માંગુ છું. હું ડિગ્રી ચોર ગોપાલથી એ પૂછવા માંગુ છું કે જે દિવસે તું ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબની માતા વિશે ખરાબ બોલ્યા હતા, તો તું ગુજરાતની જનતાને એ જવાબ આપશે કે નરેન્દ્ર મોદી સાહેબની માતા રાજકારણમાં હતી? નરેન્દ્ર મોદી સાહેબની માતા પણ બિન રાજકીય મહિલા હતી. તું પોતાની માતાને લઈને રાજકીય રોટલા શેકવા નીકળ્યા, પણ મોદી સાહેબ ક્યારે પોતાની માતાને રાજકીય રોટી શેકવા માટે નીકળ્યા નથી. મિત્રો, અહીંયા હું ગોપાલ ઉપર આકરા પ્રહાર કરતા એક પંચ કહું છું. ડિગ્રી ચોર ગોપાલ ગુજરાતની જનતાને એ બતાવે કે આજે ગોપાલ જે પોતાની માતા ના નામ લઈને જે રાજકીય રોટલા શેકી રહ્યા છે, તો તું રે ડિગ્રી ચોર, જે દિવસે તું નરેન્દ્ર મોદી સાહેબની માતા વિશે ખરાબ બોલ્યા હતા, તું નિમ્ન કક્ષાના માણસ છે. મોદી સાહેબની માતા તે દિવસે રાજકારણમાં હતી? કેવી રીતે તું ખરાબ બોલ્યા હતા? તમારી માનસિકતા બતાવે છે કે તું કેજરીવાલની ગુલામી કરી શકે છે અને બીજાની માતા વિશે તમે ખરાબ બોલી શકે છે. શરમ આવી જોઈએ તમે. મિત્રો, બધાને મળીને આ પ્રકારના હલકી માનસિકતાવાળા વ્યક્તિને રાજકારણમાંથી બહાર કરવી જોઈએ. ગુજરાતની જનતાથી હું અપીલ કરું છું કે આવા પ્રકારના હલકી માનસિકતાવાળા વ્યક્તિને આવનારી ચૂંટણીમાં બહાર કરો અને આવા પ્રકારના વ્યક્તિને ઘર ભેગા કરો. કેમ કે આ લોકો ગુજરાતના શાંત વાતાવરણને આગ લગાવવાના પ્રયાસ કરશે નિકટ ભવિષ્યમાં. તો મિત્રો, હવે હું અહીંયા અંતિમ પંચ કહેવા માંગુ છું. ગુજરાતની જનતા, તમે એક વખત સાંભળો. ડિગ્રી ચોર ગોપાલને સમન મહેસાણા કોર્ટ દ્વારા ઓફિસર ઇન્ચાર્જ પોલીસને આપવામાં આવ્યા હતા અને ગોપાલ ન્યાયપાલિકાની અવમાનના કરીને પોતાની માતાના નામ લઈને રાજકીય રોટલા શેક્યા છે. એ ગુજરાતની જનતા નોંધ લેજો. તો મિત્રો, હવે એકદમ અંતિમ પંચ ગુજરાતની જનતા માટે છે, લાસ્ટ. ત્યાર પછી હું પોતાના વક્તવ્ય પૂરું કરું છું. હું આજે ડિગ્રી ચોર ગોપાલને એ કહેવા માંગુ છું કે જેવી રીતે તમે પોતાની માતાના નામે
રાજકીય રોટલા શેકવાના પ્રયાસ કર્યા છે, તું હલકી અને નિમ્ન કક્ષાની માનસિકતા ધરાવવાવાળા રાજકારણી છે, તું ગુજરાતમાં નિમ્ન કક્ષાની રાજકારણ લાવવાની ઈચ્છા ધરાવે છે અને આના સાથે સાથે મને ગુજરાતની જનતાને એ કહેવા ના જરૂર પડી રહ્યા છે કે આ ડિગ્રી ચોર હલકી માનસિકતાની સાથે સાથે કંઈ માનસિક રૂપથી બીમાર તો નથી. તો ચાલો મિત્રો મળીએ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.